રાજકોટ તો તમે પાર્ટિસિપેટ કરવાના છો કે નહીં? હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે આપણી સાથે કરુણા ફાઉન્ડેશનમાંથી મહેક હિંડોચા અને ભૂષિત સર છે કે જે આજે આપણને કરુણા ફાઉન્ડેશનમાં જે વક્તૃત્વ સ્પર્ધા થવાનું છે એમની આપણને માહિતી આપવાના છે. હેલો મેમ. હેલો સર. પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા રેડિયો રાજકોટ પર. મહેક મેડમ, જે કરુણા ફાઉન્ડેશન છે એ કઈ કઈ સેવા આપી રહ્યું છે? કરુણા ફાઉન્ડેશન છે એ અનેક સેવાઓ આપે છે. અમારી હોસ્પિટલ છે, 4 એનિમલ હોસ્પિટલ છે, ઉપરાંત અમારા રથ ચાલી રહ્યો છે જીવદયા રથ, કે જે રોજ સવાર સાંજ અબોલ પશુ પક્ષીઓ છે તેમને ચણ, કૂતરાને રોટલી ને દૂધ અને પક્ષીઓને લોટ આપે છે. સર, જે આ વક્તૃત્વ સ્પર્ધા થવા જઈ રહી છે તો એનો એમ શું છે? વક્તૃત્વ સ્પર્ધા એક કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ છે, એટલે એ ખાસ કરીને જીવદયા ઉપર કે એનિમલ ઉપર આખું એક સેવાકીય કાર્ય કરી રહ્યું છે. તો અમે એ વક્તૃત્વ સ્પર્ધા માટે વિષય રાખેલા છે કે પર્યાવરણની જાળવણી શા માટે અનિવાર્ય છે, ઈસ્ટ ઓર વેસ્ટ, વેજીટેરિયન ઇઝ ધ બેસ્ટ, અને એક પશુ પક્ષી એ સેવા પરમો ધર્મ છે. તો એ હેતુથી અમે એક આખી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છીએ. અને એ વક્તૃત્વ સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે, નાની કે મોટી કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે, અને બહારના પણ કોઈ સભ્ય હોય તો એ પણ ભાગ લઈ શકે. મહેક મેડમ, જે આ વક્તૃત્વ સ્પર્ધાની જે સ્પીચ છે એ કેટલી મિનિટની હોવી જોઈએ? તે આપણે મેક્સિમમ 3 મિનિટનો ટાઈમિંગ આપ્યો છે અને તે કોઈ પણ ભારતીય ભાષામાં આપણે કહી શકીએ છીએ, બોલી શકીએ છીએ. જેમ કે હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ, રાઈટ? ના, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, સિંધી, મરાઠી, ઓકે, જેટલી ભારતીય ભાષા છે બધી આખા ભારતમાંથી ભાષામાં જેટલાને પાર્ટિસિપેટ કરવું હોય તે કરી શકે છે અને ભારતની કોઈ પણ ભાષામાં તે બોલી શકે છે. અને આ વિડીયો જ્યારે બની જાય એ પછી ક્યાં સેન્ડ કરવાનું રહેશે? એ આપણે આપણા દરેક સોશિયલ મીડિયા ગ્રુપમાં અને બધી જગ્યાએ વોટ્સએપ ગ્રુપમાં આપણે ગૂગલ લિંક શેર કરી છે, ગૂગલ મેસેજ સાથે. એ ગૂગલ લિંકમાં એમને વિડીયો અપલોડ કરવાનો રહેશે અને તેમાં એમનો નામ અને ફોન નંબર મૂકવાનો રહેશે. કરુણા ફાઉન્ડેશન છે જે એ ઘણી બધી એક્ટિવિટીઝ તો કરી જ રહ્યું છે. આ સિવાય બીજી કઈ એક્ટિવિટીઝ કરે છે? જે અમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ છે, અમારા સ્ટુડિયો છે કે જ્યાં આપણે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય, રાજકોટ નહીં, ભારત નહીં, પણ આખા દુનિયામાં જે પણ આખા વર્લ્ડમાં ગ્લોબલ લેવલ ઉપર જે પણ કોઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય, આપણે તેમનું માર્ગદર્શન લઈએ છીએ અને તેમની સાથે વાતચીત કરીએ છીએ. તે બધા જ ઇન્ટરવ્યુ આપણે લાઈવ કરીએ છીએ અને તે આપણી દરેક સોશિયલ મીડિયા ચેનલ ઉપર મુકાય છે કે તેના દ્વારા માણસોને, આપણી જે જનતા છે તેમને પ્રોત્સાહન મળે અને જો કોઈ જગ્યાએ કોઈ અટકતું હોય તો તેમને ખ્યાલ આવે કે આ જગ્યાએ હું જ્યાં છું ત્યાં આ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે તો હું એનો ચોક્કસથી લાભ લઈ શકું. એના માટે અમે અનેક કાર્યક્રમો પણ કરીએ છીએ. અમારા સ્ટુડિયો પર અનેક ગેસ્ટને બોલાવીને, અનેક જે દાતા હોય છે તેમને બોલાવીને વાતચીત કરીએ છીએ, તેમના લાઈવ ઇન્ટરવ્યુ લઈએ છીએ. અને અન્ય જો આપણે રાજકોટથી વાતચીત કરવી હોય ને કોઈ વ્યક્તિ કે જે બહાર હોય, આઉટ ઓફ ગુજરાત હોય, આઉટ ઓફ ઇન્ડિયા હોય, તો તેમની સાથે અમે લોકો લાઈવ કન્વર્સેશન ઓનલાઈન કરીએ છીએ. સરસ. જે આ હેલ્પલાઇન સેન્ટર છે એ કેવી રીતે કાર્યરત છે? જે અમારા હેલ્પલાઇન સેન્ટર છે એ અલગ અલગ જગ્યાએ છે, 4-5 જગ્યાએ રાજકોટમાં અમારા હેલ્પલાઇન સેન્ટર છે. ત્યાં દરેક જગ્યાએ અમારી હોસ્પિટલ છે, 24/7 અમારી હોસ્પિટલ, અમારી એમ્બ્યુલન્સ કાર્યરત છે, અમારા ડોક્ટર કાર્યરત છે. ક્યારે પણ અમને ઇમરજન્સી કોલ આવે છે તો અમે લોકો અડધી કલાકની અંદર જ પહોંચી જઈએ છીએ અમારી એમ્બ્યુલન્સ ડોક્ટર સાથે અને તે જ જગ્યાએ અમારી સેવા આપવાનું સ્ટાર્ટ થઈ જાય છે. ત્યાં કોઈ પશુ પક્ષીઓને કોઈ સહાયની જરૂર હોય તો ત્યાં જ અમે આપીએ છીએ અને કોઈ પણ પશુ પક્ષી કે જેમના હાથ પગ ઘવાઈ ગયા હોય કે કાંઈ ઓપરેશન કરવાની જરૂર હોય તો તેમને અમે અમારી હોસ્પિટલ પર લઈ આવીએ છીએ અને ત્યાં અમે તેમની સારવાર કરીએ છીએ. ભૂષિત સર, જે સાહિત્ય, કવિતા, ગઝલ છે એ કેવી રીતે કાર્યરત કરે? સાહિત્ય, ગઝલ, કવિતા, એકચ્યુઅલી હું પોતે એક કવિ અને લેખક છું. તો મેં વિચાર્યું કે હું પણ એક પોતાનું એક વોટ્સએપ ગ્રુપ શરૂ કરું જેમાં ઘણા બધા મેમ્બર્સ અત્યારે જોડાયેલા છે અને અમે બીજી કવિ સંમેલન છે કે કોઈ પણ સ્પર્ધા છે, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને અલગ અલગ રીતે એમ કે આપણે સાહિત્ય અંગેની કાંઈ પણ હોય સ્પર્ધા કે કાંઈ પણ, તો એ અમે આયોજન પણ કરીએ છીએ. એક જાતનો મને શોખ છે અને લોકોને ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી ભાષા માતૃભાષા છે આપણી, એટલે એને પણ પ્રોત્સાહન મળે એ હેતુથી આ ગ્રુપ મેં શરૂ કર્યું છે. આ સંસ્થા તો નથી પણ એક ગ્રુપ છે જે કોઈ રજીસ્ટર કરેલી નથી એમ. એટલે આજકાલની જે યંગ જનરેશન છે એમને સાહિત્ય વિશે થોડું ઓછું નોલેજ થતું હોય છે, તો નોલેજ જ ઓછું હોય છે, તો એમના માટે તમે બહુ સરસ કાર્ય કરો છો કે સાહિત્ય વિશે એ લોકોને જાણકારી મળે. જી જી, ચોક્કસ. થેન્ક યુ સર.